મેં વિડિયો ચાલુ પણ તારી ચેનલમાં કરો પણ મારી ચેનલમાં મને વ્લોગ શરૂ કરવા દે. અને ભાઈ મારે 1 મહિના થઈ ગયા છે. તો રિયાન મસ્ત બનાવ્યું છે ડેકોરેશન ગજબનું. અને મિતાલી બેને કેવલા મિતાલીએ બધું બનાવ્યું છે. કેવું લાગે તને ભાઈ? મિતાલી આઉટ બનાવો. મિતાલી બેન ફોટા પડાશે. ક્યાં તમારે રહેવાનું ક્યાં? ભાવનગર. અરે જઈ દરરોજ જો અમારે છે દાદા નુવાડે માં નીકળી જતો કુળદેવના મોઢા અમારા કોડિયારમાં. મારા ભાવનાની તમને એમ થાય કે અમને ખબર છે કોણ મહેમાન આવે તો કમેન્ટ કરવા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં જશો તો બધાને જય માતાજી, રામ રામ, સીતારામ. માતાજી બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે અત્યારે વિડીયો ચાલુ કરી દીધો છે અને આજે અમારે રૈયાન ભાઈનો ફિટ 1 મહિનો થઈ ગયો છે. આજે છે 7 તારીખ, તો 1 મહિનો થઈ ગયો છે. તો આજે થોડું જાજુ આપણે ફોટો શૂટ કરવા માટે ડેકોરેશન કરશું. મસ્ત મજાનો ફોટો બનાવશું. અને તો અત્યારે ડેકોરેશન તો ચાલુ છે. અમારે મિતાલી બેન છે ને એમાં તૈયારી શરૂ કરી છે. કા મિતાલી? તો જો મિતાલી બેન છે ને એમાં ડેકોરેશન કરે છે. તો હજી તો એટલું શું છે અત્યારમાં જવાનું. મિતાલી બેનને છે ને જવાનું છે નિશાળે. તો હજી થોડીક વાર છે તો મમ્મી થોડું જાજુ આપણે ડેકોરેશન કરી નાખીએ, પછી તમે થોડું જાજુ કરશો ને મારું મોડું થઈ જાય તો હું નિશાળે વહી જઈશ. અને એ અત્યારમાં શરૂ થઈ ગઈ છે બનાવવા મળી, તૈયાર થઈ ગઈ, નિશાળના કપડાં ભરી લીધા અને હવે બનાવે છે. તો ખાસ કરીને કમેન્ટ કરજો અમારા મિતાલી બેનને કેવું મસ્ત મજાનું બનાવશે. પછી અમે ફોટોશૂટ કરશું. અમારે રિયાનભાઈ રહેશે. હજી કપડાં બપડા તૈયાર કરી નાખ્યા છે તો હજી પહેરાવાના બાકી છે. રિયાનભાઈ હજી ઉતારશે તો હુઈને જાગે કે તો ત્યારે ફોટોશૂટ થશે. હવે ભાઈ જાગે અને રે એ પ્રમાણે શૂટ થાય. કંઈ આપણા હાથમાં તો છે નહીં એવું છે. મિતાલી બેન જો આવી રીતનું કે ખાધું સિમ્પલ બનાવી છે, કેમ કે અમારે રિયાનભાઈ રહે નહીં અને મિતાલી બેનને ભણવા જવાનું છે એવું છે. ખાધી કો તો સારું, હાલો તો વિડીયો બનાવી રહેજો. તો આગળ જોઈ છીએ હવે કેવો પ્લાન છે અને હું ડેકોરેશન કેવું મસ્ત મજાનું બનાવી જોઈ છીએ. હજી તો બનાવવાની શરૂઆત જ કરી છે, બને પછી હવે જોઈ છીએ કેવું મસ્ત મજાનું બનાવી છીએ. તો આપણા જમાનામાં તો આવી સુવિધા ને એવું કાંઈ નહોતું કે મહિનો થાય એટલે ડેકોરેશન કરે, ફોટોશૂટ કરે. અત્યારે તો માણસો અત્યારે ન કરે એટલું ઓછું. અત્યારે તો માણસો આમ સિટીમાં તો કેટલું મસ્ત મસ્તનું ડેકોરેશન કરે. અમારા ગામડા ટાઈપમાં તો જો આવી રીતનું અમે કરીએ છીએ. પહેલાં અમારા જમાનામાં તો એવું કાંઈ બધું હતું નહીં. અત્યારે તો જો નાના છોકરા કેટલા ભાગ્યશાળી કહેવાય કે કેવો મહિનો થાય એટલે ડેકોરેશન કરવા મળે, મહિને ફોટોશૂટ કરવા મળે. અને મોટા થઈને જોઈશે કે મહિનાનો હું આવો હતો. તો આવું કંઈક છે અત્યારના જમાનામાં. અને અત્યારની ફેસિલિટી વધી ગઈ છે બધી બહુ. તો ફેસિલિટી પ્રમાણે આપણે પણ કરવું પડે. તો અત્યારમાં જો શરૂ થઈ ગયા છે તો મસ્ત મજાનું કંઈક કરીએ. અમે વિડીયોમાં બનાવી રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. હે વિડીયો કેવાનો ચાલુ કરી નાખ્યો? પણ તે મારી ચેનલમાં શરૂ કર્યું? મારી ચેનલમાં શરૂ કર્યો. મારી ચેનલમાં મેં વિડીયો ચાલુ કર્યો. પણ તારી ચેનલમાં કરો પણ મારી ચેનલમાં મને વ્લોગ શરૂ કરવા દે. મારી ચેનલમાં મેં શરૂ કર્યો તો તમે તમારી ચેનલમાં કરો. હવે પગડાટી કરો માલો. સારું, હાલો તો મિત્રો કહેવાનું અમારા મિતાલી બેન શું મસ્ત ડેકોરેશન કરી નાખ્યું છે. બીજું કહેવાનું કે અમારા રિયાનભાઈનું હશે ને 1 મંથ કમ્પ્લીટ થઈ ગયું છે. 1 મહિનો પૂરો થયો મતલબ મેમ. તો આજે અમે નાની એવું ડેકોરેશન કર્યું છે. કેવું લાગ્યું ને ખાસ કરીને કમેન્ટ કરજો. હું તમને બતાવું પાછું, કેમ કે અમારા બધું ડેકોરેશન છે ને અમારા મિતાલી બેને કર્યું છે. અને અમારા મિતાલી બેનને છે ને પેન્ટિંગમાં બહુ રસ છે એમ. તો જો આવી રીતનું મસ્ત બનાવ્યું છે, જોરદાર. હાલો તો રિયાનભાઈ થઈ ગયા છે કમ્પ્લીટ. તમારે જો એને મસ્ત તૈયાર કરી નાખે છે રિયાનભાઈ. છે ખરેખર કવરાવતો હતો. કાં કવરાવતો હતો ને કપડા પહેરાય એટલે એવું લાગે ને સોળાઈ દે. સાચી વાત છે. તો 1 મહિના આજે કમ્પ્લીટ થઈ ગયા છે. અને એની માટે જો અમે આ ડેકોરેશન કર્યું છે ને આજે ફોટોશૂટ કરીએ છીએ. 1 મહિનો કમ્પ્લીટ થયો એટલે હા અત્યારે બધે ફેસિલિટી પ્રમાણે ફોટોશૂટ કરવો પડે. સાચી વાત છે. તો 1 મંથ નું ફોટોશૂટ છે ભાઈ. કા હા તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર હોય તો બધા સબસ્ક્રાઇબ કરતા જજો અને લાઈક બહુ ઓછી કરો છો. લાઈક મારજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા તો હવે કરી નાખીએ આપણે ફોટોશૂટ. હા વિડીયો રો ઘડીક ખમીને કરશી. હવે તો આવું થાય એમાં આપણે કઈ ટાઈમ થાય નહીં. હાલો તો જો રિયાનભાઈ મારે 1 મહિના થઈ ગયા છે. તો રિયાનભાઈ ને મસ્ત સુવડાવ્યા છે ને બાજુમાં એકડો મિતાલી બેને મસ્ત બનાવ્યો છે. એટલે 1 મંથ કમ્પ્લીટ થઈ ગયો. કા જો આવી રીતનું ડેકોરેશન છે. નજીકથી બતાવી દો. જો ભાઈ રો વિના રિયાનભાઈ આવ આવ. જો આવી રીતનું બધું ગોઠવેલું છે. બધું મસ્ત બનાવ્યું. કા ફોટોશૂટ તો કોને ખબર કારે કરવા દે. ભાઈ રોવાનું શું કીધું. સારું હાલો લઈ જા ભાઈ. ભાઈ તો તરત છાને રીતે તેડાય નહીં એટલે હાલો હશે લો અમાર ભાઈ ને આવું કાંઈક કામકાજ છે. ફોટો તો મસ્ત મજાનો પાડવો જોઈએ ને. કાં મહેનત કરી એટલી બધી તો આપણે મિતાલી બેન બિચારી મહેનત કરી તો ફોટો તો મસ્તીનો એક પાડવો તો પડશે ને. થોડુંક રોવરાઈશું. બીજું બધા કમેન્ટ કરશે કે ડેકોરેશન કર્યું રોવરાવે છોકરાને.
મિતાલી બેને આ કેવું બનાવ્યું ને ડેકોરેશન કેવું કર્યું ને એ ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ કમેન્ટ તો કરજો જ તે અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને એક લાઈક કરતો લાઈક બહુ ઓછી કરશો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં. અમારા કેવલભાઈ આવ્યા છે જોવા માટે કે ડેકોરેશન કેવું કર્યું મિતાલીએ. તો કેવલા મિતાલીએ બધું બનાવ્યું છે કેવું લાગે તને ભાઈ? મિતાલી હા હે? આ એક તો મારી મમ્મીએ બનાવેલી છે. એવું છે મિતાલી એને બનાવ્યું? મિતાલીએ બનાવ્યું તને શું ખબર? બધું મિતાલીએ બનાવ્યું મસ્ત કેવું લાગ્યું તને? ફોટો પાડો. કેવલ તને કેવું લાગ્યું? મિતાલી બનજો એના મોબાઈલમાં ફોટો શૂટ કરવાનો આ રૂટા બનાવો. આઉટ બનાવો. તો તને આવી વિખાઈ ગયું કેવા ફોટો શૂટ કરવા ભાઈ રોવા મીડા ને બગડાટી કરી એમાં બધું વિખાઈ તને એન કરતા સારું આવડે કેવું? તને ડેકોરેશન આવડે કઈ? હા એટલે 2 મહિના 2 મહિના થાય ને ત્યારે એને બનાવતો કેવલનું ડેકોરેશન આવે છે કોણ કેમ? હા તું કે ખીકી લેજે હો મિતાલી બેન ફોટા પડાશે. ફોટો પાડો. તો મેં કેવલને મિતાલીને જવાનું છે ભણવા તો આપણે નિશાળ મૂકી આવી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને પછી મળી આપણે બપોર થઈ ગયા છે અને જમવા માટે આવી જશે અને જમી કારવી લીધું છે ને આપણે કેવલ મિતાલી નિશાળ મૂકવા ગયેલા હતા તો અમે મિતાલી બેન છે ને મૂકવા ગયા ને પણ થોડો જાજો તાવ આવી ગયો છે તો એને સાહેબનો ફોન આવ્યો તો મિતાલી બેનને લઈ જાવી કે તાવ આવી ગયો છે એને તો મિતાલી બેન અમારા આવ્યા છે નિશાળેલી તો જો બેન હુતા અહીંયા સફરજન ખાધું એક ને હવે ડોડો ખાઈ નહીં તો હવે કેમ રૂ બહુ આખું શરીર દુખાવું. આખું શરીર થગે એવું લાગે છે ને અત્યારે જો જમવાનું બપોર થઈ ગયા છે તો જો જમવા માટે આવી જા જમી કરીને થઈ જશે નીવરા તો નટરાજ જમે ડોડો દાબે છે નહીં જમવાનું પૂરું થઈ ગયું. જમવાનું પૂરું થઈ ગયું કેમ કે અત્યારે છે ને ફૂલ ભૂખ લાગેલી હોય તો રોટલા બનાવીને એટલે ફીટો ફીટ થઈ રહી કે ક્યારેક એમ થાય કે ઘણા વધારે આ જો ફીટો ફીટ થઈ રહ્યા જો આવું કંઈક છે સારું હાલો તમારે જો રિયાનભાઈ છે ને ફોટો શૂટ આપણે ગીરો ને એવા એટલા ગૌરાઈ ગયા ને નવા કપડાં પહેરાવ્યા અને એટલા ગૌરાઈ ગયા ને તે અત્યાર ઊંડી ઉતા નહોતા જે એટલું રાંધ્યું ને એટલી વાર જ લાગી તેવા અમારા ભાઈ ઉતા છે તો જો છોકરા ભાઈ અમારા આવ ગૌરાવી ગયા કેમ કે ખીજાઈ ગયો પછી વધારે ખીજાય છે ને પછી ઘડીમાં હુવે જ નહીં હુવા નામ જ ન લે તો આવું કાંઈક નવરાત્રિ છે તો અમને તો ખબર નથી રહી કે એટલા નોરતા વી ગયા એમ તો બધાને નવરાત્રિની શુભેચ્છા આજે તો અમારે શું કે હવા મહિનો નથી છો એટલે હું તો કંઈ મઠે સાવન નથી આવડા લોકો મઠે જાય જો અમારા મઠને દર્શન કરવા માટે હર લોકોને બધે અત્યારે દર્શન કરવા જતા હોય કેમ કે નવરાત્રિ છે એટલે બધાને મઠે ધામધૂમથી બધી તૈયારી ચાલતી હોય નિવતને એવું કરવાનું હોય આઠમના ને એવું બધું ગામડા અમારા ગામડામાં એવું હોય તમારે કેવું હોય ખાસ કરીને કહેજો તો એ મઠે જશે એ તમને મઠ અમારા બતાવશે છે અમારા મઠ છે ગામમાં જૂના ગામ છે આમ અંદર છે થોડુંક તો રાહે એવા તમને કહેશે સારું હાલો તો વિડીયોમાં બનાવી આપણે બેઠા હતા દુકાને તો દુકાને બેઠા તો નાના એવા સબસ્ક્રાઈબર મળવા ભાઈ છે કેમ છો ભાઈ મજામાં મજામાં હે મજામાં. ક્યાં રોવાનું ક્યાં તમારે રહેવાનું ક્યાં ભાવનગર. ભાવનગર એવું છે તો ભાઈ ઓળખી ગયા કે વિડીયો જોઈ તમારા કાંઈ કે ઘરે જઈએ દરરોજ જુઓ દરરોજ. સપોર્ટ કરતા રહેજો પા હો ને હાલો હાલો ભાઈ મળવા આવ્યા આનંદ થયો અમને બેટા ઘડી પર વાતો કરી દુકાન વધાવી લીધી ને દુકાન વધાવીને પછી આપણે ઘરે જમવાનું નહોતું આપણે પડખે જવાનું હતું મારા બાબાને ત્યાં જમવા માટે કેમ કે અત્યારે નવરાત્રી શરૂ છે એટલે બધા ભૂવાને બોલાવતા જમવા અમારા કુટુંબના ભૂવા હોય ને અમારા બધા ભાઈયા તો હોય બધાને જમવા બોલાવતા તો આપણે જતા જમવા અને નીતુને બધા ઘરે જો જમીન બધા હુઈ ગયા છે થઈ ગયું છે લગભગ 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જવાનું છે અત્યારે મઢે કેમ કે 5મું નોરતું શરૂ છે તો આપણે અત્યાર સુધી પગે લાગવા ગયા નહોતા બધા એમ કહેતા હા કે અત્યારે જવાય નહીં કે 1.5 મહિનો થાય ને પછી જ જવાય અમારા રિયાનભાઈ નાના ચલા છે બધા એમ કહેતા પણ અમે એક મોટા મોટાને પૂછ્યું તો કે એવું કાંઈ ન હોય કે 13 દિવસ જ રાખવાનું હોય કે સારું હાલો તો આપણે ફટાફટ જઈએ હવે મઢે અમારા માતાજીના અને દાદાના મઢે તો ત્યાં જઈને તમને દર્શન કરો તો આપણે આવી ગયા છીએ માતાજીના દાદાના મઢે અમારા આ લખેલું છે મકવાણા ભાયાતના કુળદેવીના મઠ આપણે જઈએ મકવાણા પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરે છે આપણું મઠ છે તો આ અમારે છે દાદાનું મઠ અમારું નીકળી છે કુળદેવીના મઠ અમારા કોડિયારમાં છે એમાં કુળદેવી પડ્યા આ અખંડ જેવો હોય અમારે 9 દિવસ અખંડ જેવો રાખે આ રીતના જોવારા છે કે તો માતાજી દર્શન કરી દાદા દર્શન કરી દેશે ને પછી મળી લાઇટિંગ મારા ભાવેણાની પ્રજા સુખી તો છે નહીં મારા ભાવેણાની રયતમાં કઈ કસાશ તો નથી રહેતી નહીં આપણે ગયેલા હતા મઢે સાંજે તો થઈ ગયું હતું બહુ મોડું કેમ કે નાટક જોવાઈ ગયા હતા ભાઈ થોડી વાર ભાઈ આવ્યા હતા લગભગ 12 સાડા 12 જેવો ટાઈમ થઈ ગયો તો આપણે આવ્યા હતા કેવલ મિતાલીને બધા સુઈ ગયા હતા
પછી આવ્યા પછી આપણે સુઈ ગયા કે બ્લોગ પૂરો કરવાનો ટાઈમ નહોતો રહ્યો કેમ કે બહુ ઊંઘ આવતી હતી તો જો બીજા દિવસનું સવાર પડી ગયું છે અને ક્યારે નાસ્તો કરી લીધો છે હવે નાવા ધોવાનું બાકી છે તું જો એમાં રિયાનભાઈ ઉઠ ગયા છે રિયાનભાઈ ઉતારશે આ ઘરનું કામ ભેગા પતાવી દઈ ને જે નાવા ધોવાનું બાકી છે અને આજે આવવાના છે મહેમાન તો ફટાફટ બધું કામ બનાવીએ હજી તો જો ઘરની હાલત આવી છે તો હાલો તો જો મહેમાન આવે છે તો આગલા વિડીયો તમને ખબર પડી જાય કોણ મહેમાન આવે એમ અને તમને એમ થાય કે અમને ખબર છે કોણ મહેમાન આવે તો કમેન્ટ કરવા ભૂલતા નહીં કોણ મહેમાન આવે છે ને એ તો સારું હાલો નહીં ધોઈ નાખીએ ને ફટાફટ ઘરનું કામ પતાવી દઈએ સારું હાલો તો વિડીયો થઈ જાય બહુ મોટો તો આ સાથે જ વિડીયો હવે પૂરો કરી દઈએ વિડીયો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું નવા વિડીયો બતાવું બાય બાય.